અમે પીછે જ ધરીએ હવે હા હે માં અમને એવી સદબુદ્ધિ આપ, એવા સદ વિચારો આપ કે કાયમ ઉઠી અને અમારા બે હાથ સદાય તમારી સમક્ષ, તમારા મસ્તકની આગળ અમારા બે હાથ ઝૂકેલા રહીએ ને પગ કાયમને માટે પાછળ, એટલે કે અમે ખરાબ કર્મ ન કરીએ, ખરાબ કૃત્ય ન કરીએ, એવા સદ વિચારો આપ. એટલે કીધું એ કરણીને કર આગે ધરીએ અને માડી અમે પીછે જ ધરીએ એ બાકર બોલાવ્યો માય તમે સિંહે જ ચડીને જમાવડી મારી તારા ભેડિયામાં એ ઉજડું અમારું જ ભાવી રે હાલબાઈ માં મારી મારી મેં તો ભાવે એ વણ્યો રે યા ભોરુડો બે મિત્રો અમારું આ આદિત્યાણાનું કાનગોપીનું મંડળ તમારી સમક્ષ એક ખાસ જાહેરાત કરીએ છીએ મિત્રો. આજે કે આજની તારીખમાં જે કોઈ કલાકારો માથે, જે પબ્લિક માંથી પૈસા આવીને ઘોર કરી જાય ને, બધી અહીંયા ઝુંગીવાળા દાદાને થાળાની અંદર રહે મિત્રો. જે કોઈ પણ ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, બાળકોને કોઈ પણ વ્યક્તિઓને કલાકાર માથે ઘોર કરવી હોય, અમારા તરફથી આજની તારીખમાં તમને ખાસ જાહેરાત કરીએ છીએ કે ઝુંગીવાળા દાદાની સાનિધ્યની અંદર પૈસા બધાય રહે, માટે મારા બાપ છૂટે હાથે દાન આપજો. ઓહો યાંગણ દે એ તયાવડી ને ઓહો તો રામ રે રંગારો તો ભાવે
ગાઉં તારી માનતાનો મહિમા ગાઉં માં તારી માનતાનો મહિમા મારી આલબાઈ માની માનતાએ મારા ભવના દુખડા ભાગે 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 જો મારી આલબાઈ માની માનતાએ મારા ભવના દુખડા ભાગે 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 પેલો રે આપને ટેકો દે એવા જવા મળતો બેઠા છે મિત્રો કેવું ન પડે આજના દાનની અંદર મારા વાલીને આવી યથાશક્તિ યોગદાન આપી જાઓ મારા બાપ કીધું છે કે મરીએ પણ માગીએ નહીં અપને તન કે કાજ મરીએ પણ માગીએ નહીં અપને તન કે કાજ પરમાર્થને કારણે મોહ માગત નો આવેલા છે મિત્રો હે આ કલાકારો કોઈ વ્યાસ થવાના દીકરા નથી મિત્રો આહિરના દીકરા છે નીરુભાઈ આહિર હું મેરનો દીકરો છું મિત્રો ભાઈશ્રી પટેલના દીકરા છે અમારા બે હાથ ફેલાવીએ તો તમારી ખુદાઈ દૂર નથી અમે માગીએ ને તમે આપી દો ને એ વાત અમને મંજૂર નથી પણ આ તો એ દાદા વાછરાની ખાતર હો મારા વારે જાવ સાબદા થઈ જાવ આપણા હિન્દુસ્તાનની અંદર એવા એવા વીરલા થઈ ગયા કે જેને માથાના બલિદાન દઈ દીધા છે એમાં આપણે એક દાદો વાછરો પણ થઈ ગયો હો આપણે કોઈ પણ આટલા સભામાં બેઠા કોઈને આંગળીનું ટેરવું કાપવું નથી મિત્રો ખાલી મોજ પડે આવી યોગદાન આપી જાવ દાદા વાસરાને આંગળા ભલે થઈ જાય મારી તારી કાળી રે લટુ ને ભૂરો ભૂરો બે રે મારી
નો પડા ગુરુજના આજિયા મેળા અમથી ને લોકમાં જય હો. આજિયા મેળા મારી અમથી નો રે ખમાય એ તમારી માનતાએ મારી મારી ઓ ભેડિયો લાગે રૂડો એવો રમતા લાગે બહુ રૂડો રે ભેડિયો લાગે રૂડો મને રમતા લાગે બહુ રૂડો રે હાલબાઈને મંદિરે બોલે નારી નમો મારી તલા જુગાર રે બોલે નામો સતી સીતાને લખમણ વીર પધારો પિયર વનમાંથી. એ વનમાં નહીં મળે આજ તેલા ધુપેલા સયારા કે ઓરમેલા પધારો પિયર વનમાંથી. એ બીજો રે સંદેશો તમે રાજા પધારે બીજો રે સંદેશો રાજા પધારે હલો હલો હલો. આંગણ તલાવડી એની પાડે જાંબુડો આંગણ રે તલાવડીને એની પાડે જાંબુડો ઈ રે જાંબુડે બેની મારે આલબાઈના ઉતારાયો. ઈ રે જાંબુડે બેની મારી આલબાઈના ઉતારાયો. માતાએ છેણે રે તમારું માન ઓ મારી આજ જેણે રે તમારું બાંધું રે હે ભગવતી ઓહો. આપજો ને ભગવતી આપજો તારા માના કે રાજ રે રાજ શક્તિ
ઉછળે રે ઓ માર્ગ ક્યાંય જડે નહીં રે ઓ રે માડીએ ન માર્ગ રે એ દિયોને સમાન કરમાય માડી દામ માર્ગ રે એ દિયોને સમાન કરમાય
દેવી ચિતાર્યા મારી તમારા ભેડિયાને છેડે રે મેં ચાંદો ને સૂરજ ભેજી ચિતાર્યા અને પાડીએમાં તારલિયા હાય તું રે એ મછરાડી આલબાઈ માડીને તો ભાવેથી એ વણ્યો છે તમારો શુમરાને મારો માલે મારી આવડમાં એ આવે તો આજે મારા અટકાવું કે હે આવો બીજો રે સંદેશો કે તમે મારા
બાલવી માન મગડે જાગ્યા જાગ્યા જ્યોતિના જડાસાયો. હવે આ ગોખેરે બેઠી રે બેઠી રોને મારી તમે બેઠા છો એ સમાન ગોખે બેઠી બેઠી માડીને તો વિવેક રે કરીને ભેડી આને વાણીઓ એ વિવેક કરીને માડીને તો વિવેક રે મચરાડી આલબાઈ માં માડી આજ ભાવેથી એ વણ્યો રે મારી તારા ભેડી જાને મારી તારા ભેડી જાને એ બારોટ અને મારી તમે પુરાણ રે એ કરી છે મારી બધી આશા રે મચરાડી આલબાઈ માં મારી ને તો ભાવેથી એ વણ્યો રે જાવો ધૂડો ભેડિયો રે માટે મંગા ચરણે ગાયો 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 ઓહરુડો ભેડિયો એ મારી
સોટા જઈને હવે આ એ માયાલબાઈને મનાવો જો આ સોટા ગામે જઈને એ મારી આલબાઈ માને મનાવો જો આલબાઈ માં ઓલા હિરલ માં ઓલા દેવલ માં એ આવે તો બેની મારા યાદ કે લેજો એ આયા હો દાદા બેઠી અલ બેની આલબાઈ ને બોલાવો આહો કાલે દામેથી એ આયા આલબાઈ જય હો આલબાઈ મારે અમે બેની મારા તમે ખંભાળિયા જઈને હા ભાઈ આ દાતા એમાં હિરલને મનાવો જો આ સોટા ગામે જઈને એમાં હિરલને મનાવો જો આપો બાપો આજે હિરલમાં એ આવે તો બેની મારા યાદ કે લેજો એ આ હિરલ માં જે આવે તો બેની મારા અટકા આલબાઈ માતની હિરલ અમારું આ કાનગોપી નું મંડળ છે ને આ બીજી મંડળીઓ જેમ કડીએ કડીએ મેળ નાખે ને અમારું એવું ન હોય અમારું બધું નોન સ્ટોપ હોય અમારું ઓલા કેમ છે ફિટરી મશીન ઉપરા પછી કઈ નક્કી નંબરે ક્યાં જઈને ઉભે હે કારણ કે તમારે આ બાજુ એવો રિવાજ હોય છે કે કડીએ કડીએ મેળ નાખી અને ફાળો બોલતા ને અમારું કાંઈ નક્કી નંબરે અમારું આમાં નામે હવાર થઈ જતું હોય અમારા આ હાસ્યકાર મને કે મેળ નાખી દો ફાળો બોલશે કે આપણે વયા ગયા પછી એને ફાળો જ બોલવાનો કઈ કામ નથી મિત્રો કોઈ એવા બધા હાઈએસ્ટ કલાકારો નથી મિત્રો હે અરજણભાઈ દેવાનંદભાઈ બઈ ગામના અરજણભાઈ દેવાનંદભાઈ નામ કરે છે અને કામ 500 રૂપિયા બઈ વાળાની જગ્યાની અંદર આપે છે કોણ જાણે ક્યાં હશે મારો કાળિયો ઠાકોર જાણે છે આ બધા તમારા બધા વડીલોના માતાઓ બહેનોના આશીર્વાદથી અમારું બધું હાલે છે મિત્રો અને આ તમારે જેને બોલ બોલાવાય ને અમે અત્યાર સુધી એક ધારા ગાયા છે તમારી પાસે જેટલો ફાળો હોય ને એક ધારો બોલજો હાલો પછી ફરી પાછો નવે હરથી ગોઠવજો કલાકાર તરફથી એક નમ્ર વિનંતી છે ભાઈઓ કે આ દક્ષિણ દિશામાં જે દાયરો ઉભો છે ને એ શાંતિથી બેહી જાય એટલી નમ્ર વિનંતી છે અને મહારાજ મોહનદાસ હીરાદાસ તેનું નામ 1501 રૂપિયા દાદાના ફાળામાં આપે આજે દાદાના સાનિધ્યમાં અમારે દેવા છે આજ હાકલ પણ કરા દાદા ખરેખર બોલાવે આપણે મોબાઈલ કરજો ટાઈમ નહીં હોય પણ આજ તો દાદાનો મોબાઈલ ગયો ને મિત્રો અહીંયા આવવું પડતું હોય આ દાદાના પરસાસો કારણ કે ગમે એવો હડકવા ખાલી ધા નાખી દે તો મિત્રો હડકવા નથી હાલતો કદાચ કર્યું હોય તો પણ એવા અમારે ધર્મના થાંભલા વેરસીભાઈ કાયાભાઈ લુણા ગામ ભોગાજ રૂપિયા 11,111 રૂપિયા બાલ મૂંગી વાળા દાદાની ભાઈ ખાલી આટલી એક તાલી મારી પાસે પૂગી ગયો એટલે મને કે 50 વાળી દઉં કે 75 વાળી મેં કીધું 50 વાળી દે ને 25 રૂપિયા આવી શકે ચા પાણી પીવા થતા અમે 10-12 હતા 50 વાળી ટિકિટ લીધી અડધે પૂગ્યા એટલે એસટી ઊભી રહી ગઈ મને કે 50 વાળા કેટલા મેં કીધું અમે 10 જણા મને કે હેઠા ઉતરો મેં કીધું કાં મને કે આને ધક્કા મારો પાછા મોટા કરી બોર્ડ માર્યા સલામતી સવારી એસટી અમારી મેં કીધું પૂગવાની મને કે જવાબદારી તમારી હવે આવા એસટી વાળા હોય
ખરેખર મિત્રો આજે દાન હારું આવે. જો કે અટાણે મજા થઈ ગઈ ગામડાના સરપંચોમાં હવે સુધારો આવી ગયો. પેલા બધાય સડિયું પહેરી પહેરી રખડતા, હવે તો હારા સોયણે શીવડાવવા માંડ્યા છે. હા, ગામમાં સરપંચ ચૂંટણી આવે એટલે પછી ચૂંટાઈ ગયા સરપંચ ને ઘીરે આવ્યા એટલે ગામના મીંડા કેવા ભલા મણા, હવે તમે સરપંચ થયા, હારીથી સોયણી શીવડાવો. સરપંચ સાહેબ ગયા દરજી પાસે કે સોયણી સીવી દે, ગાય ગા મારે સવારે જાવું ગાંધીનગર. દરજીએ સોયણી સીવી દીધી. ઘીરે આવીને સરપંચ સાહેબે માફ કર્યો તો સોયણી શાર આંગર મોટી થઈ. બોલતો જો અહીં હવાર કરવું. અને આજે આ ખરેખર દાદાનું સાનિધ્ય મળ્યું એટલે હું હેઠું આજ ગોથીકલા માર્યા, નકર મેં મારી જિંદગીમાં ક્યાંય નથી માર્યા. હારા હારા મનોરથ કરો, ન્યાય ના પાડી દો ભાઈ, આ ધંધો નથી કરતો. મને કે કામ, મેં કીધું વાહામાં જેનું ટસક્યું થયું ને તેનું બંધ કર્યું, પણ આજ તો દાદાની દયા છે એટલે કદાચ ને ગોથા મારવા પડે ને ગમે એ કરવું પડે તો આજ મને મંજૂર છે. રહી મન ઓનર મર ચૂક્યા પછી જો ઘર માંગન જાય તો ઉનસે પહેલે વો મરે કે જીન મુખ નિકલે નાય. કે જાતે નસાઈવા ઘણા નહીં અમે, આજ અમે નાચી રહ્યા છીએ, સમયનું રમકડું બની આજ મારા દાદાને ગમ્યા છીએ. કારણ કે જેમ રમાડે એમાં જ અમે રમી રહ્યા છીએ. રહી જિંદગાની મિત્રો એની તો મજા છે, પણ જીગરથી જામ જીરવાય તો પણ હવે ઘણું છે. નથી જીવનમાં જાજા અબડખા કે ઇજ્જતથી કફન ઓઢીને મરાય તોય મિત્રો ઘણું છે. આજ એનાથી આજ કઈ વધુ નથી, પણ બોલ હવા આવતા હોય તો કઈક મજા આવે. ઝીણા ઝીણા હું હવે લબલબી હવા બોલ આવે તો 1,00,000 2 લાખ ભેગા થાય. હા, રૂપિયા વસ્તુ એવી છે ને. જો કે અમે ઘીરે જઈને 500 ની નોટ દેખાડી તો અહીં હવારે હારો ચા બનાવે છે. ખરેખર મિત્રો બોલ હારા આવે છે બધા. હવા બોલ તો આપણી જિંદગીમાં નથી બોલ્યા. આજે એવા બોલ આવે જીઓ સુર. તમારે બોલ બોલજો, બોલવાની મજા આવે. કારણ કે સાઉન્ડ સારું છે એટલે બોલવાની મજા આવે. કારણ કે માઇક ને વાઇપ આ બે હરખા છે. જો કે આ બગડે તો રિપેર થાય, આપણે રિપેર થવું પડે. પણ સાઉન્ડ સારું હોય તો બોલવાની મજા આવે. કારણ કે માનવ કે હું કરું કરતલ દૂજો કોઈ, પછી આદરા આજ વૈસે રહે કે આજ મારો હરી કરે સો હોય. કે ઘડી પલકી ખબર નહીં ઈ કરે કલ કી બાત, પછી જીવ માથે જમડા ફરે કે જેમ તેતર માથે બાજ. આજ મિત્રો ફાળો એવો આપણે મળ્યો. હરજુકભાઈ નાથાભાઈ વરજાંગ વાળા ગામ 2 એમના તરફથી 21,100 રૂપિયા બોલ દાદાની. ખાલી તાલી પડી જાય તો આજ 1000 વાળી નોટું ચાલુ થઈ છે. ત્યાં હવે સાબખાનું છે. મને કે તાત્કાલિક પરબારું રિઝલ્ટ હા ભૂકા કાઢે. આમ તો ગાંધી બાપુ હાવ નવા નીકળ્યા છે, ઘટે નહીં આમાં. પણ ખરેખર મોટા કુવાડા કાંઈ ના કાપે, મોટા કુવાડા કાંઈ ના કાપે, લોઢા કાપે સીણીયું. ખેરુમાં વેરુમાં તમે ખાંડ વેરિયાઓ પછી વીણી આવે કીડિયું. આ ધર્મની વાતું ઝીણિયું. એવા કુવાડા જાય બેઠા તો મને કે આજ ભૂકા કાઢી નાખું. હું નામ પાછો ભાઈ કાયાભાઈ લુણા. કારણ કે આગળ એની 11,111 રૂપિયા એટલે પાછા એમના તરફથી 14,000 મળે એટલે કુલ કેટલા થયા? 25,111 રૂપિયા. હવે આમ હાલવું જોઈએ પ્રમુખ. પછી ચૂંટણી થઈ ગઈ પૂરી એટલે સરપંચ સાહેબ બિચારા આયલા ગયા. પાણી પાવ તમે? પાણીનું કામ સારું છે. ના બહુ પાણી સારું ભાઈ. આમાં મિત્રો પૈસા આપી દીધો. કારણ કે નગર મને પૈસા ને દેખો મને કેમ થાય છે. કારણ કે આજે એટલા પૈસા આજે ટાઈમે મેં જોયા છે. એક ફેર જોયા તે પછી નથી આવ્યા પાછા. એવા બોલાવત મન કે પાછી ફરંટી ખાવાની. પણ પ્રમુખ સાહેબ કારણ કે ઘીરે હવારે કઈ ના આવ્યો કે હાજો નરવો પૂગી જાય. કારણ કે જો છોકરો એક છે પણ એ એક મહામાયા છે. જાજે ટાઈમે માનતા નો થયો. કારણ કે ભૂખા કાઢી નાખ્યો હતો એટલે કિરીટ વગાડી એક ફરંટી ખાઈ દે. પણ હવે પછી બહુ વાત ન કરતા. કારણ કે વાહ આમ કાકરા બેસે.